હાલો મિત્રો, જય માતાજી બધાને। અત્યારે આપણે આવી ગયા છીએ ભગુડા ધામ જોવા। તમે આજે રાત્રે આપણે સુવા બેસવાના રૂમ છે, સુવિધા બહુ સારી છે। હજી આપણે અહીંયા પહોંચ્યા છીએ, અહીંયા ઉતરી ગયા, થોડોક આરામ કર્યો, પછી નીચે ફરવા જાય, પછી નીચેનો બહારનો નજારો બતાવું। અત્યારે બગદાણાથી આવ્યા છીએ। તો આ ભગુડા ધામ આપણે અગાશી ઉપર છે, આ મેદાન છે મોટું આવું, પરબ જેવું છે ને। ભગુડા ધામ મોંગલમાં, તો નજારો જોવો તમે, મસ્તીનું છે, જોવા લાયક છે, ફરવા લાયક છે। એમાં ખાવા પીવાની સુવિધા તમામ, જો આ રૂમ છે બધા રહેવા માટેના, આપણે રાત્રે સુવા બેસવા માટે ગોદડા ગાદલા તમામ સુવિધા અહીંયા મળી રહેશે। સવારે ચા પાણી નાસ્તા, હાલો મિત્રો, તો જય માતાજી બધાને। અમારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આ ભગુડા ધામનો નજારો જોવો છે। અત્યારે 11 છે, એટલે માણસો તો થોડીક ભીડ છે, પણ માપે માપે છે, એટલે રજાઓ માથે ફરવા આવ્યા હોય ને લોકો, એટલે થોડોક ટ્રાફિક રહ્યા। જો આ રૂમ કેવો છે, અમારો હોલ આ ઉપર છે, તો આમાં આ સાલીમાં બધાને હોઈ જવા રાત્રે। પછી અમુક લેડીઝ તમે જ્યારે હોય તો અમને પણ ભાડે રૂમ મળે છે નહીં। જુઓ તમે, હમણાં તમને નીચે જઈને આગળ માતાજીના દર્શન કરાવું મોગલમાના। ત્યારે તો જોઈ દો, આ નવી મૂર્તિઓ બે મૂકી છે। હમણાં આપણે 28નો પાટોત્સવ દે ને, બધો ઉત્સવ, ત્યારે બે મૂર્તિ ખોડિયાર માની છે અને મોગલ માની છે, નવું આવ્યું છે। જો આ મેન મંદિર આપણે મોગલધામ, અને આગળ જાય થોડોક ગીર સામો આવે છે ને, સંજય મોંગલ જો આ સામેનું મંદિર છે, આથમણા બારનું, આ છે ઉગમણા બારનું મંદિર। જો આ મેન મંદિર છે આપણે, આ મોગલમાં। વાહ ભાઈ વાહ, મસ્તીનું છે હો ભાઈ। આપણે 11 છે એટલે આપણે ફરવા આવ્યા છીએ, મજા આવે, આનંદ આવે। આપણે બાઇક લઈને આવ્યા છીએ। તો આ ચા પાણીનો રૂમ છે, પણ ચાલુ જો ચા પાણી ચાલુ આ રૂમના આધાર કાર્ડ એટલે ગાડલા ગોદડા તમને આપે હાથે ધોવા માટે, આધાર કાર્ડ ગયું સાથે। આપણે બહાર જાય છીએ, ગેટ બહારનો નજારો લેવી, થોડોક જોઈ દુકાનોના સ્ટોર ત્યારે તો નવાય ઘણા બની ગયા છે। જો આપણે ગેટ બહાર નીકળી ગયા છે અત્યારે, જો આ મેન ગેટ ભગુડા ગામ, એ જ મોગલ ગામ મેન ગેટ છે મોટો। અહીં બધા ફોટા પાડવાનું શૂટિંગ ઉતારે નહીં, ત્યારે ટ્રાફિક ઓછું છે, પણ પૂનમનું એવું કાંક હોય એટલે ટ્રાફિક રહેશે થોડું। ઘર બેઠા દર્શન કરી લો ભગુડા મોગલમાના। વાહ ભાઈ વાહ, તો માતાજીનો અંજળ આવી ગયો એટલે ભગુડા પહોંચી ગયા છે। તો આ બહારનો નજારો છે આપણો, ગેટ બહાર જે આવે ને, તો અહીંયા શ્રીફળ વગેરવાના, તો અગરબત્તી, શ્રીફળ, હવન ને એવું બધું ત્યાં થાય।
જો આ દુકાનોના સ્ટોર છે. હવે નવા ઘણા બહાર બની ગયા છે. ગેટની બહાર હાવ જે મેદાન જો ને મોટું આપણું વાહન પાર્કિંગ અને સામે દુકાનો નવી બની ગયું છે મસ્તનું. હમણાં તમને બતાવું આપણે એમનો નજારો. હજી તો આપણે ડુંગર ઉપર જવાનું છે. આપણે ઓલા માતાજી રહ્યા ને ત્યાં હમણાં ચડવાનું જ છે, એટલે ધીમે ધીમે હાલ્યા જઈએ. જો આપણે ભગુડા ગેટ બહારનો નજારો. ઠંડુ હવામાન છે, વરસાદ પાણીનું પણ આકર્ષણ છે. એટલે અમે તો બગદાણા થયા એટલે પરિષદી લીધી બપોરે, અને પરિષદી લેતા લેતા ત્યાં પણ વરસાદ સ્ટાર્ટ થયો. ચાલુ વરસાદે પરિષદી લીધી આપણે. આ દુકાનના સ્ટોર છે બધા. હવે આપણે આવી ઉપર ડુંગર ઉપર આપણે જવાનું શરૂ કરી દીધું છે. અહીંયા બાઇક, ફોર વ્હીલું, બાઇક લઈને પણ ચડી આપો છો. થોડા સુધી અડધે સુધી જવાય, પછી ત્યાંથી આગળ પગથિયા છે એટલે ત્યાંથી હાલીને તો જવું પડે. પણ અડધે સુધી બાઇક વહી જાય, ફોર વ્હીલ વહી જાય, પણ આપણે તો હાલીને જવાનું છે. એટલે હવા ઉદાસ રહે ને. દ્વાર નીચેનો નજારો જોવો તો સામે દુકાનો જોવો તમે. ચંદ્રનું બની ગયું છે બહુ હેવી ફર્સ્ટ ક્લાસ. ઓહો, હમણાં આપણે તમને ચોખ્ખી દુકાન બતાવું. પહેલાં આપણે ઉપર જઈએ એવી. જો આ ગેટ છે ઉપર જવાનું, અહીંથી પગથિયા છે ઉપર ઉપર. તો અહીં બધી બાઇક આવે, આપણે ફોર વ્હીલર બાઇક જો અહીંથી પછી ઉપર આપણે ચાલીને જવાનું છે પગથિયા ચડીને. ઉપર આપણે વિડીયો શૂટિંગ ઉતારવાની શૂટિંગ બનાવે છે, એટલે ત્યાં ઉપરનો સીન તો આપણે નહીં લઈએ એવી, પણ આપણે પગથિયા ઉપર જાવી તો ખરા. કેમનો નજારો છે જોઈએ. ઓહો, મસ્તીનો સાહેબ. પગથિયા બહુ ઝાઝા છે ભાઈ. હાલો મિત્રો, જય માતાજી બધાને. મારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, કારણ કે હમણાં વિડીયો બંધ કરી દીધા છે, પાછા ચાલુ કર્યા છે. એટલે સબસ્ક્રાઈબર કરવાનું ખાસ સૂચના નવા મિત્રોને. બેલ આઇકન દબાવી દેજો. જો આટલા પગથિયા આપણે ચડી ગયા છે નીચેથી. ઓહો, નીચેનો નજારો જો, ડુંગરો જોઈ દો. મસ્તીનું હવામાન છે, ઠંડો પવન છે એકદમ. નીચે ગરમી થાય છે એટલે ઉપર અત્યારે તો સમજો ખુલ્લું હવામાન થઈ જાય. જોવાનું ડુંગર એમ છે, મસ્તીનો ડુંગર છે. જો આમાં તમને દુકાનો બતાવો આગળ છે નીચે જે દુકાનોના સ્ટોર છે જોઈ દો. આ રૂમ બધા નવા બન્યા છે. પછી હમણાં પહેલાં તો 3-4 દુકાનો હતી. આપણે બધા સ્ટોર હોય ને બધા કટલેરીને. આ નીચેનો નજારો છે ભગુડા. મેદાન મોટું આપણે ઉપર છે. થોડાક ડુંગરથી નીચે આવ્યા છે એટલે સાંયે બેઠા છે. જો આ દુકાન, આ ઊંચા કોટડા રોડ છે પડકે, ત્યાંથી ઊંચા કોટડા જવાય. જો આ દુકાનો જો હાઈવે બની ગયું છે. જો સામે દુકાન છે એની સામેની સાઈડમાં આપણે આ વાહન પાર્કિંગ રહે ને, આ બધા દુકાનો અસર મસ્તીનું બની ગયું છે. ભગુડાનો નજારો જોવો ભાઈ. આ દુકાનો જોવો તમે. અડધી હોય જે ચાલુ થયું છે, થોડીક બાકી છે, પણ કામકાજ ચાલુ છે. જો આ ઊંચા કોટડા છે, ફોર વ્હીલ આવી બગદાણા જાહે ભગુડા રોડ પર. વાહ, ફોન કરતો વિપુલ ને હાલ કે ભગુડા બહુ ટ્રાફિક નથી પણ માપ ચાલશે.